નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત અમદાવાદમાં સતત 7મા વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજથી ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ વખતે સી પ્લેન, બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીની વિશેષ કૃતિ તૈયાર કરવામાં આવી છે। પ્રથમવાર ₹10 પ્રવેશ ફી તરીકે લેવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 3 દિવસના તેમના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપીને વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવાના છે। 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા રવાના થશે। વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડમાં હાજરી આપશે, જ્યાં ટ્રેડ શોનું ઉદઘાટન કરશે। પ્રધાનમંત્રી 17 તારીખે સાંજે 4 કલાકે વીએસ હોસ્પિટલ પહોંચશે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને સભાને પણ સંબોધશે। 5:30 કલાકે રિવરફ્રન્ટ જઈને શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે। 6:35 કલાકે અમદાવાદથી ગાંધીનગર જવા પ્રધાનમંત્રી રવાના થશે। 7 કલાકે મહાત્મા મંદિરે પહોંચશે અને મહાત્મા મંદિરમાં 2 કલાક સુધી રોકાણ કરશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। કેબિનેટમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ફાઇનલ પ્રેઝન્ટેશન રજૂ કરાશે, તો 10% સવર્ણો આર્થિક અનામતના નિર્ણયના અમલીકરણ બાબતે પણ ચર્ચા થશે। અનામતના નિર્ણયની રાજકીય અસરો અંગે પણ ચર્ચા થશે, તો આ સાથે જ અછતગ્રસ્ત વિસ્તારોના કામની સમીક્ષા થશે। મનસુખ માંડવિયા તળાજાના મણારથી પદયાત્રાનો પ્રારંભ કરાવશે। મહાત્મા ગાંધીના મૂલ્યો પર પદયાત્રા યોજાશે। મેં બી મોહન થીમ ઉપર પદયાત્રા યોજવામાં આવશે। આજથી પદયાત્રાનો પ્રારંભ થશે। 22 જાન્યુઆરી સુધી આ યાત્રા યોજવામાં આવશે। ગાંધીજીની શિક્ષણ પ્રણાલીને ઉજાગર કરવા માટે 150 કિલોમીટર જેટલી પદયાત્રા યોજવામાં આવશે। આ યાત્રા ભાવનગર જિલ્લાના 35 જેટલા ગામોમાં ફરશે। રાજ્યની સરકારી અને બિનસરકારી યુનિવર્સિટી અને કોલેજના શૈક્ષણિક કર્મચારીઓને 1 જાન્યુઆરીથી 7મો પગાર પણ ચૂકવવામાં આવશે। સરકારના આ નિર્ણયથી એરિયસ પેટે 904.21 કરોડ ચૂકવવાનું થાય છે। રાદરો કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ કરી દેવાયા છે। સુરત કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે। સુરત પોલીસે કોર્ટ સમક્ષ અલ્પેશના જામીન રદ કરવા અરજી કરી હતી। આ અરજીને કોર્ટે માન્ય રાખીને અલ્પેશના જામીન રદ કર્યા છે। કોર્ટે શરતોના આધારે અલ્પેશ કથિરિયાને જામીન આપ્યા હતા, પરંતુ બાદમાં પોલીસે અલ્પેશ સામે શરતોનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો અને કોર્ટને અરજી કરી હતી કે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવામાં આવે। શહેરના પોલીસ કમિશનરે જણાવ્યું છે કે અલ્પેશ કથિરિયાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું છે કે અલ્પેશની ધરપકડ માટે તમામ પ્રયાસો કરવામાં આવશે, ત્યારે જાણીતા સ્થળો પર પોલીસે શોધખોળ શરૂ કરી છે। પાસના નેતા અલ્પેશ કથિરિયાના જામીન રદ થતાં જ સુરત પોલીસે અલ્પેશ કથિરિયાની શોધખોળ શરૂ કરી દીધી છે। અલ્પેશ કથિરિયાને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ બનાવાઈ છે। સુરતની કોર્ટે અલ્પેશ કથિરિયા જામીન રદ કર્યા, ત્યારે પાસ મેનેજર હાર્દિક પટેલે જણાવ્યું છે કે અલ્પેશની જામીન માટે અમે સારા એવા વકીલ રોકીશું। અલ્પેશના પિતા ઘનશ્યામ કથિરિયાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરીને જણાવ્યું કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે, અમને ચોક્કસ ન્યાય મળશે। પાસના નેતા ધાર્મિક માલવિયાએ કહ્યું કે અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું। રાજકોટના ઈશ્વરિયા ગામના જમીનનો વિવાદ વધ્યો। ગૌચરની જમીન કલેક્ટરે ખાનગી વ્યક્તિને ફાળવતા વિવાદ થયો, જેને લઈ અને ઈશ્વરિયાના ગ્રામજનોને આવરણાંત ઉપવાસ ઉતર્યા। હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાતે ગૌચર જમીનને મુદ્દે ધરણામાં હાજરી આપશે। ઈશ્વરિયામાં ખેડૂતો ગૌચર મુદ્દે ધરણા પર ઉતર્યા છે। લલિત કગથરા અને ઇન્દ્રનીલ રાજગુરુ પણ તેમાં હાજર રહેશે। બનાસકાંઠાના ડીસામાં સવારના સુમારે અકસ્માત સર્જાયો છે। ઘાસ ભરેલી ટ્રક રોડ પરથી પસાર થતી હતી, તે દરમિયાન ગાયત્રી મંદિર પાસે ટ્રક પલટી ગઈ। ટ્રક પલટી ખાતા ઘાસના જથ્થામાંથી 3 થી 4 લોકો દબાઈ ગયા, તેમજ રિક્ષા અને વાન પણ દબાઈ ગઈ, જેમને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા। આ ઘટનાને પગલે ડીસા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। અમદાવાદમાં આવેલા અખબારનગર EMTS ડેપોની દિવાલ ધરાશાયી થઈ। 30 ફૂટ લાંબી દિવાલ પડતા એક વ્યક્તિ દિવાલ નીચે દબાઈ ગયો અને આ સાથે જ એક નાસ્તાની લારીને પણ નુકસાન થયું। પાટણના હારીજની કેનાલમાં રેસ્ક્યુ કામગીરી ફરી એકવાર શરૂ કરવામાં આવી। કુરેજા ગામ નજીકની કેનાલમાં કાર ખાબકી, જેને શોધખોળ માટે હવે અમદાવાદની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ। રાત થતાં રેસ્ક્યુ કામગીરી બંધ કરવામાં આવી। જામનગરમાં મધરાતે એસટી બસ સ્ટેન્ડ પાસે રાજાવીર કોમ્પ્લેક્સમાં આવેલી ઓરેન્જ ઇન્ટરનેશનલ કાર્ગો અને કુરિયર સર્વિસની બ્રાન્ચના
માલિક ડેનિશની છરી મારીને હત્યા કરવામાં આવી। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। હત્યાની તપાસમાં જાણવા મળ્યું છે કે હરદેવસિંહ નામના વ્યક્તિએ હત્યા કરી છે। પૈસાની લેતી દેતી મામલે હત્યા થઈ હોવાનું ખુલ્યું છે। એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસે તપાસ કરી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સુરતમાં કરોડો રૂપિયાની કાપડની થયેલ ચોરી પછી 7 દિવસ સુધી કાપડ માર્કેટ બંધ રહ્યું, જે આજથી ફરીથી ધમધમતું થશે। કરોડો રૂપિયાના કાપડની ચોરીનો આરોપ સિક્યોરિટી પર કરાયો। રાજ્યમાં હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો થાય છે। વહેલી સવારથી ઠંડા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે। અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને અસર જોવા મળી। આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આજે ચૂંટણી માટે મતદાન શરૂ। ચેમ્બરના પૂર્વ માનદ મંત્રી વીપી વૈષ્ણવને વાયબ્રન્ટની પેનલની યાદી જાહેર કરી। આ યાદીમાં 24 ઉમેદવારોનો સમાવેશ કરાયો છે। વાયબ્રન્ટ પેનલે પત્રકાર પરિષદથી એજન્ડા રજૂ કર્યો હતો। સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે સવારે મતદાન જમા કુલ 4592 મતદારો છે। વાયબ્રન્ટ પેનલને ગુજરાત સરકારનો પૂરતો સહકાર હોવાનું નિવેદન માનદ મંત્રી દ્વારા આપવામાં આવ્યું। ગાંધીનગરમાં યોજાવા જઈ રહેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019ને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે। મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શો સહિતના વિસ્તારોમાં એસપીજીને સુરક્ષા વ્યવસ્થા સોંપવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદમાં ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર, ઉદ્યોગ ભવન, કલેક્ટર કચેરી સહિતની તમામ સરકારી ઇમારતો પર રંગબેરંગી રોશની કરવામાં આવી। આ ઉપરાંત મહાત્મા મંદિર સામેના સેન્ટ્રલ વિસ્ટા સહિતના તમામ માર્ગો પર રોશની કરવામાં આવી। શહેરના મુખ્ય બગીચાઓમાં પણ વૃક્ષો પર પણ રોશની કરવામાં આવી। વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટનને લઈને પીએમ મોદીએ 200 લોકો માટે ખાસ ગાલા ડિનરનું આયોજન કર્યું। મહાત્મા મંદિરના ટેરેસ ઉપર સંપૂર્ણ શાકાહારી ભોજન પીરસવામાં આવશે। ભોજન વ્યવસ્થાને લઈને દેશની ટોચની હોટલના અધિકારીઓ તૈયારીઓ કરી છે। આ સમિટમાં ઉઝબેકિસ્તાન, માલ્ટા, રવાંડા, ડેનમાર્ક અને ઇથિયોપિયાના રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન તથા આફ્રિકા સહિતના અન્ય 8 થી 10 દેશના મંત્રીઓ અને અન્ય ટોચના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। ગાલા ડિનરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે। ડિનરમાં પરંપરાગત સંગીત જેવા કે રાવણ હથ્થો અને રાજસ્થાની નૃત્યના કલાકારો દેશી વિદેશી મહેમાનોનું સ્વાગત કરશે। ડિનર પીરસવામાં આવનાર ડિશની કિંમત 15,000 રૂપિયા છે। મહેમાનોને ગુજરાતી પરંપરાગત થાળી સિવાય વિવિધ સલાડ, સૂપ, ડેઝર્ટ અપાશે। આ અંગેનું મેન્યુ 1 મહિના પહેલા આપી દેવાયું હતું। મહત્વનું છે કે ભોજનની ગુણવત્તા પર ખાસ ભાર મુકાયો છે। વાયબ્રન્ટ સમિટને લઈને અમદાવાદને તો દુલ્હનની જેમ શણગારાયું છે। શહેરમાં ઇમારતો અને બ્રિજને રંગબેરંગી લાઇટોથી સજાવાયા છે। વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। અમદાવાદમાં કલેક્ટર અને પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં વિદેશી મહેમાનોના આગમનથી લઈ અને હોટેલ મહાત્મા મંદિર સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી। 11 દેશના પ્રતિનિધિઓના કોન્વેમાં એક પાયલોટિંગ કાર, 2 એસ્કોર્ટ કાર અને 1 ટેલ કાર સહિત એમ્બ્યુલન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે। તમામ વીવીઆઈપી અને વીઆઈપી મહાનુભાવોના કોન્વેનું ગ્રાઉન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી વધુ 7 ટીપી સ્કીમને મંજૂરી આપી છે। અમદાવાદની 5 અને રાજકોટની 2 ટીપી સ્કીમને મંજૂરી આપી છે। અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં 43 ડ્રાફ્ટ ટીપી મંજૂર કરવામાં આવ્યા છે। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। પ્રદેશ ભાજપનો લોકસભા ચૂંટણીને લઈ અને હરકતમાં આવી છે। લોકસભા પ્રભારી બનાવ્યા બાદ માથુરની પ્રથમ મુલાકાત, જેમાં સાંજે કાર્યક્રમ બાદ ઓમ માથુર દિલ્હી પરત ફરશે। પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુર ગુજરાતની મુલાકાતે છે। તો પ્રદેશ ભાજપનો લોકસભા ચૂંટણીનો પ્રભાર તેમને સોંપાયો છે, જેના કારણે ભાજપ અત્યારે લોકસભા ચૂંટણીને લઈને જે પ્રકારે હરકતમાં આવ્યું છે। પ્રભારી બનાવ્યા બાદ માથુરની પ્રથમ મુલાકાત, સાંજે કાર્યક્રમ બાદ તેઓ દિલ્હી પરત ફરશે।
તો બિન અનામત વર્ગની યાદીમાં નવી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ પર્યાયવાદી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એસસીબીસી અને ઓબીસીમાં ન હોય તેવી જાતિઓનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે। ખેડૂતોને કૃષિ ઇનપુટ સહાય માટે અરજી કરવાની તારીખ લંબાવાઈ છે। 15 જાન્યુઆરીથી લંબાવીને 31 જાન્યુઆરી આ તારીખ કરવામાં આવી છે। રાહત નિયામકે કલેક્ટર અને ડીડીઓને અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે। અમદાવાદના નારોલ પોલીસ મથકનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો। ઉત્તરાયણના દિવસે થયેલી તોડફોડના વિરોધમાં સ્થાનિકો નારોલ પોલીસ મથકે હોબાળો મચાવ્યો। એટલું જ નહીં પરંતુ ડેકોરેશનની ઓફિસ તેમજ વાહનોમાં તોડફોડ કરી। અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જ નબીરાઓ તેમની નફટાઈ બતાવી કેમ કે પોલીસની કેપ પહેરી અને નબીરાઓએ સેલ્ફી પડાવીને અવરચંડાઈ કરી। તમામ નબીરાઓ દારૂ પીતા પકડાયા। પોલીસ સ્ટેશનની અંદર નબીરાઓએ પોલીસની કેપ પહેરી હતી ત્યારે નબીરાઓને પોલીસનો કોઈ ડર નથી। પોલીસે નબીરાઓને કેમ કાયદાનું ભાન ન કરાવ્યું તેવા સવાલો અહીંયા ઊભા થાય છે। વલસાડના સંજાણમાં સનસનીખેજ ઘટના સામે આવી જેમાં સંજાણ ફાટક પર ગાડીની નીચે અર્ધમૃતદેહ લટકતી સ્થિતિમાં મળી આવ્યો। મહારાષ્ટ્રથી આવી રહેલી ગાડી સંજાણ ફાટક પાસે ઊભી રહેતા લોકોએ અર્ધમૃતદેહ જોયો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। ગોંડલમાંથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। ગોંડલ શોપિંગ સેન્ટરના 3જા માળેથી મૃતદેહ મળી આવ્યો। હત્યા થઈ હોવાની આશંકા હાલ તો સેવાઈ રહી છે। વડોદરાના કરજણમાં થયેલી મારામારીમાં એક પોલીસકર્મી પર હુમલો થયો। કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોમાં અંદરોઅંદર મારામારી થઈ જેની જાણ થતાં પોલીસ પહોંચી હતી જોકે સ્થાનિકોએ પોલીસ પર હુમલો કરી દીધો। વડોદરામાં ટ્રેનની અડફેટે 7 વર્ષની બાળકીનું મોત થયું। માંજલપુર છેલ્લી ફાટક પાસે આ બાળકી પતંગ પકડવા જઈ રહી હતી ત્યારે ટ્રેનની અડફેટે આવી જવાથી બાળકીનું મોત થયું। બાળકીને બચાવવા જતા માતા પણ ટ્રેનની અડફેટે આવી। ટ્રેનની ટક્કર વાગતા માતા પણ ઇજાગ્રસ્ત થઈ જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ। ખેડાના ઢુંડાળા ગામમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। આ પથ્થરમારામાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી। ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી। પથ્થરમારા બાદ ડાકોર પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું। મહેસાણાના વિસનગરમાં છરી મારીને યુવકની હત્યા કરવામાં આવી। અંગત દાવતમાં 3 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકને રહેસી નાખ્યો અને વિસનગર શહેર પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ભાવનગરમાં ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ હતી। સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। કેટલાક લોકોએ કાચની બોટલ પર ફેંકીને બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે જઈ મામલો થાળે પાડ્યો। નર્મદાના રાજપીપળામાં બે જૂથ વચ્ચે મારામારી થઈ। આ બબાલમાં સામસામે કાચની બોટલો ફેંકવામાં આવી। ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો અહીંયા દોડી આવ્યો। પોલીસને ઘટનાસ્થળેથી પથ્થર અને બોટલો પણ મળી આવી। છોટાઉદેપુર જિલ્લાના હાપેશ્વર પાસેથી વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો। બાતમીના આધારે એલસીબીએ નર્મદા કિનારે મહારાષ્ટ્રથી લાવવામાં આવેલા વિદેશી દારૂ ઝડપી પાડ્યો। 4.5 લાખનો વિદેશી દારૂ અને બોટ સહિત 7.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સુરતમાં કાપડના વેપારીની 6 વર્ષની પુત્રીની સાથે છેડતી થઈ। ઘરના નોકરે જ બાળકી સાથે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે। ખટોદરા પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપર હુમલા મુદ્દે તપાસ હાથ ધરાઈ જેમાં બુટલેગરો હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। પોલીસે નિરંજન પ્રધાન, હિતેશ પટેલ વોન્ટેડ જાહેર કરાયા। ઉપરાંત દીપક દેવરે, શંકર ડાકુઆ રાઉતને વોન્ટેડ જાહેર કરાયા। ત્યારે આ તમામને નારાયણ હનુમાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા। મહત્વનું છે કે સુરતના AK રોડ ઉત્કલન પાસે આ હુમલો કરાયો છે। પોલીસની 2 ખાનગી કાર ઉપર પથ્થરમારો કરાયો। પથ્થરમારામાં 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા।